ગામડામાં લે મુંબઈ રહેવા આવ્યા છે ને આપણી સોસાયટીમાં જે પાણીપુરી વાળા આવે ને એની હારે જે આપણી માવું હિન્દી બોલે છે, હા એ જે હિન્દીને ધનુર થાય છે. ઓહો, અમુક અમુક બેનું જે હિન્દી બોલે તે આ હિન્દીને એમ થાય કે આપઘાત કરી જાઓ. એ ગાંધી બાપુને વલ્લભભાઈને ખીજાય છે કે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી. એવા એવા હિન્દી બોલે. એ પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો હાવ નોખે. મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, અને તૂટેલી પૂરી લેતા હતો રગેડા તારા બાપ કોણિયા આવતા હે. એ જે હિન્દીની પથારીઓ ફરે. ભલે ને પાણીપુરી ખાય આપણે કાંઈ વાંધો નહીં, પણ ખાવાનું હોય ખાવાનું મારા બાપ. અને એક બીજું મારે તમને આજ કહેવું છે, મારે કે એટલે કે હું પણ આ રોહડા ઊભા થઈ ગયા એટલે બીક લાગે. હવે રોહડા ઊભા થઈ ગયા, પહેલા તો આપણી તાવડીયું દાંત કાઢ્યું છું. અડાયા સાણાનો સુલામાં ભઠ્ઠો થયો હોય ને એની માથે તાવડી પડી હોય અને આપણી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે. વાહ મારા બાપ વાહ. યા તાવડીઓ દાંત કાઢતી હતી ને એનું ફળ છે. તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતીથી રોટલા કરતી અને આપણે એમ કહેતી જોતો બટા કોઈક મહેમાન આવતું છે, આજ આપણી તાવડી દાંત કાઢે છે. 15 દીથા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હક નહોતું. આજ તાવડી દાંત કાઢે, નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે. સાહેબ મહેમાનની એંધાણીઓ આપણી તાવડીઓ દેખાડજો છો. એને બદલે હવે મહેમાન આવે તો કે એકચ્યુઅલી તમે મોડા આવ્યા, અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ. બહેનોને મારી નમ્ર પ્રાર્થના, ખરેખર આલા ફિલ્મો એવા નીકળે ને મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. રવિવારે તો બહાર જ જમવા વયા જાય. સત્સંગ આ નહીં થવા દે, એને રોકશે. અને ત્રીજી વાત, 100% બહાર જમો મને કોઈ ઓલું નથી, પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહું કે જેથી ઘરે જમવાનું ન હોય, ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જાજો. કારણ કે તમે જે ભગવાનને ઘરે બેહાડ્યો ને એ હોટલમાં નથી જમતો, એના માટે તો એકાદી રોટલી બનાવતા જાજો ભલા માણસ. બહુ અઘરી વસ્તુ છે. અને આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કાંઈ હોટલોમાં જમો છો, ઘણી વાર જમે જ છે ને એમાં અહીંયા હે ભાઈ એક આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા રાયડું મળે આવી કોને બનાવી. અને ન્યા મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુરી રોટીમાં મજા આવે. કાં અરે મજા, હું તારું કપાળ આવ્યું. આ તો માં પરાયણે તને હારે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે. નહીં, એ જરૂરી નથી મારા બા, પણ જેની પાસે સત્સંગ પડ્યો છે એ આનાથી અટકાવશે. સત્સંગથી આ ફેર પડે છે. તમારું બાળક નોકર નહીં બને, માલિક બનશે. એમાં હું તો ડોસ્યું પાણીપુરી ખાવા જાય ને ત્યાં તો હૈદ થાય એમ. મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય. અહીંયા મોઢામાં પાણીપુરી પણ નાખે ને તો પિચકારી થાય એમ. કારણ કે આડે હો તો કાંઈ રહે નહીં. જીવનમાં મારો કહેવાનો મતલબ એ છે કે જીવનમાં એ ઉજળી તક એ જ મહત્વની વાત છે. અને તમે ભગવાન ઉપર ભરોસો મૂકી ગયો સાહેબ, એ કોઈને ભૂખ્યા નહીં રહેવા દે. હે આ કૃપા જે છે ને એ મૃત્યુને ઉત્સવ મનાવી દે. નહીતર અમુક તો વાવણી દી મરે, કપાસ્યું વાળા સિવાય કોઈ ઘીરે ન હોય. વાવણી દી મરે તેથી હોય કોણ? બાળવા જવામાં કોણ હોય? કાંજ્યા હોય એ કપાસ્યું વાળા ઠહડક ઠહડક, ઓલા રિમોટ ટાયર રેકડા ને હોય એ તો ઓલો અંદર હું તો કેતો હાકે રાખો હાકે રાખો. હમણાં રામ રામ તો ઓલો
ધવળી 3-4 જણા શું કે રામના દીકરા થામાં વાદળો હીડ્યો થોડાક હાલે રાખો હાલે 3 સાટા ખર્ચે તમારો બાપ નહીં બળે. મોનિટર આપો ને આ હાવ બંધ થઈ ગયા આવડા. હા થોડાક ઓલા સંભળાય છે આ નથી સંભળાય આપો ને બલમ નીકળ્યું લાગે. એટલે એવાય તમે જો એ સોમાહામાં જે ગુજર્યો હોય ને એ તો ભારે થાય. એમાં ગામમાં સમસાન સાપરી ન હોય એ સરપસ ઉલાળી ગયો હોય. અમુક તો ગામ છે કઠણાઈ ના હાવ માંડ હકોરીને બાળવાનું શરૂ કરે ત્યાં હરવડું આવી જાય સુંદીને પાછું ઠરી જાય. અને ઘણા તો ન્યા બીડીયું કાઢે મારા દીકરા. બાકહ નો હોય તો બળતો ન્યાલી ડીંડલું લે આમ. ગાડા જોડા જોડા નિહાકા નાખે ઘૂંટે ઘૂંટે નિહાકો નાખતો હોય. રામ 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 કડબના ભોળા ઘોડે બળે બોલો દો છે જીવનના ભરોસા. કાલ મારો દીકરો હિલોળા કરતો તો જયારે ફૂગો ફૂટે એમ ફૂટી ગયો ઘડીકની વારમાં. તો ઓલો પડખે બેઠો કે માણા હારો હતો. ઓલો કે હારો હું તારા બાપનું કપાળ હતો બૂસ મારું હતો તારો બાપ. તાકે તને શું ખબર તાકે દાન લખાવતો પછી દેતો ક્યાં. ઘણી જગ્યાએ તો કોશ્યું મારી મારીને પાછી તકતી ઉખેડાના દાખલા. ત્યાં તો બીડી દોરે પોગી ગયો. ત્યાં વળી બીજો બાજુમાં શું કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો તો. ઓલો કે હવે આવે તો કહેજે ને. અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા. ત્યાં તો બીડી દોરે પોગી ગયું. તે ઓલો બળતો એની જ માથે નાખ્યો. અરે હા આપણે બીડી ઘોડે બળી જ જવું ને. બીડી તો તારીમાં દોરો લઈને જાય તું હું લઈને જાય. હાવ બીડા માલી ગયો હતો. હમણાં આ શિવરાત્રીનો મેળો ગયો ને હમણાં એક ભાઈ અમારે મહુવા જુનાગઢ બસમાં ચડ્યા. તો કોઈ કીધું ક્યાં જાવ કે જુનાગઢ. કેમ કે શિવરાત્રીના મેળામાં. એમ કે વાહ વાહ ક્યારે ગયા છો કે નહીં પહેલી વાર. કે તો તમે ભાગશાળી બહુ ભાગશાળી તમે. કેટલા સંતોના દર્શન થાય ને એમાંય તમે સાંભળી લો કે પહેલી જ વાર જાઓ છો એટલે ખાસ મગજમાં રાખજો કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લ્યો એટલે તમે સીધા વૈકુંઠમાં. અમુક અમુક મુદ્દા માણસ મૂકી દે. અમરનાથ જાત્રા જાય ને ત્યાં પારેવા ગોતતા હોય. પારેવા તારા બાપ તારી ઘીરે ઉતરશે મુઠ્ઠી જાહેર નાખી તો. અને 20 રૂપિયાની જોડ મળે ધોળા ફૂલ. અહીંયા ભોળોનાથ છે એના દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા કૃષ્ણાય. આ કોઈ ફાલવી દીધેલું છે. નગર ત્યાં તો પોપટની વાત છે સુખની વાત છે કબૂતરની વાત નથી. પણ હવે આમ જાવ તો આવું થાય તો જ હાસું. આને કોઈ પછી દિગંબરનું કહી દીધું ને ઓલો ગયો જુનાગઢ. હજી તો ભવનાથ આઘો હતો ને દામો કુંડે પગ્યો ને ત્યાં એક દિગંબર મળી ગયા. ખાલી નાની પોતળી પહેરેલી. ત્યાં તો એને પગ પકડી લીધા. એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકીને આશીર્વાદ નો દીકરો. પગ મૂક ભાઈ. મૂક પગ. પગ મૂકીને ઓલો કે નહીં આશીર્વાદ પગ મૂક કે નહીં બાપુ આશીર્વાદ. હવે બાપુ બાપુ કાંઈ નથી કે નહીં. મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો. એ કે ભાઈ દિગંબર બિગંબર નથી જાગધરનો સૌ. આ તો તારો બાપ દામો કુંડમાં નાતો હતો કપડા કોક લઈ ગયું. હવે આમે ઘણા હલવાના અહીંયા એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગવું. ઈ એના શબ્દો એના વચનો અને એની વાણી કહી દેશે એનામાં ભજન કેટલું છે. મજા આવે. એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા હતા. એક જણે ન્યા જઈને કીધું હે બાપુ એક એસા મંત્ર દે દો. બાપુ કે कैसा मंत्र.
અમુક તો રાયડું જ નાખતા હોય, જાણે કેમ આપણને એમ કંઈક कैसा मंत्र, बोलो कि ऐसा मंत्र दे दो बाबा कि वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं और वो मंत्र मेरी पत्नी सुन ले, बाद में जो काम में सिद्ध वो काम करे. ता तो बापू ની સલમે પડી ગઈ ને જટાય છૂટી ગઈ, ઉભડક હતા માલી ઊભા થઈ ગયા. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. नहीं, ભજનની જરૂર છે, કૃપા પાત્ર નહીં. કૃપા પાત્ર તમે ક્યારે બનો કે એની અંદર ક્યાંક ભજન પીડ્યું હોય, એની વાણીમાં તમને આનંદ આવતો હોય. અને એક વાત કહું તમને, આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ કરી છે એ તો બરાબર છે 100%, પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ, ગેરંટીથી કહું, કાંઈ ન કરો, ખાલી હારવાર પીડ્યા જાવ ને તોય ગતિ મળી જાય. કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો, આ અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેસી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હો ત્યાં સુધી ઠંડી તમારી પાસે ન આવી શકે. એમ આવા સાધુડાની બાજુમાં બેસી જાવ ને તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરું સત છે. અને તમને એક બીજી વાત કહું, પણ હા ઓળખતા થઈ જાય, વાત પૂરી થઈ જાય, તમારા નામથી ઓળખતા થઈ જાય બસ. દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણા, આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય? હેલો હોટ કેટલા ને આવે? 126 કરોડ. ઉભો થઈને કે કઈ કંપનીની? લેમ્બોર્ગિની. ઓકે, ક્યાં કન્ટ્રીની મેન્યુફેક્ચર? યુ જર્મનીમાં. ઓકે, તાળીઓથી વધાવો. સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે. જે માણસમાં આવી ખોજની જ્ઞાનની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે. અને મૂંઢતા કોણ ભગાડે? તમારો સદગુરુ. સદગુરુ શું આપે? તાકે સત્સંગ. સત્સંગથી શું લાભ થાય? તમારી અંદર જ્ઞાન પ્રગટ થાય, ક્યાંક જાણવાની ભૂખ લાગે. આ કેવલ કાંઈ હાથમાં કડતાલ લઈને ધૂન કે માળા વિશે જ નથી સાહેબ, આવા જ્ઞાન પેદા કરાવે. 100 ને કેટલા કરોડની કીધી પેલા? 126 કરોડની ગાડી. હાલો, એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે, અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો, જર્મનના, તમારી પાસે ગાડી નથી, લુખે જ છીએ આપણે, પણ એ માણસ ઓળખે છે નામથી કે માયો આયર XYZ કોઈ પણ. અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઊભા હોવ અને તમને એ ગાડી ઊભી રાખે ને કે તમારે આવવું છે? આપણે કે હા, અને આપણને બેસાડી દે. એની સ્પીડ શું છે? હાઈ સ્પીડ 340 માઇલની સ્પીડ છે. માઇલ, કિલોમીટર. ઓકે, 340 કિલોમીટરની એની સ્પીડ છે. પણ માની લો 200ની સ્પીડમાં જાય છે, પૂરેપૂરી સ્પીડમાં આપણે નથી હકારવી, બરાબર ને પેલા? નકામો આપણે એ ગાડીનું એક્સિડન્ટ થાય સારું ન લાગે, અને આપણી વખતે એર બેગ ન ખુલે પાછી. પણ માની લ્યો કે 10 કરોડની રોલ્સ રોય હોય અહીંની, ઇન્ડિયામાં 10 કરોડથી વધારેની ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી, રોલ્સ રોય, બરાબર? પણ એ નીકળ્યો કોઈ, અને એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને 200ની સ્પીડમાં એ ગાડી જાય છે. રોકાણ એનું, પૈસા એના, ડ્રાઈવર એનો, ગાડી એની, પેટ્રોલ એનું, ટાયર એના. આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ, તો એને 200ની સ્પીડ મળે છે ને આપણને 150ની મળે છે. હે એ 200ની સ્પીડમાં ધારો લેરખા કરતા જતા હોય સાહેબ. હારાની નજીક વયા જાઓ ને તો રોકાણની જરૂર નથી, એમણામ લેર મળે એમ છે મારા વાલા.
અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે. આ ભેહું રોડ ઉપર સ્વામીજી ભટકાય ખટારા રે ભટકાય મરી ગયું, કોઈ દી સાપે ન સડ્યું. એને તળાજા થી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યાજ આવો, પણ ખાલી સુરતના રનવે ઉપર ભેહું સડી ગયું અને પ્લેન અરે ભટકાણ્યું તો હેલિકોપ્ટર ગોતવા આવ્યા જુઓ તો ખરા, અને ઇન્ટરનેશનલ ન્યૂઝ બન્યા. 2 भैंस मिली है, तीसरी मिल नहीं रही है, 2 दिन से हेलीकॉप्टर ढूंढ रहा है, देखेंगे कैसे टकराया स्पाइस जेट के साथ भैंस. એક ધારું 3 દી સુધી ભેંસ જ. જે ન્યૂઝ ચાલુ કરો રનवे पर आ गई भैंस, पायलट की करामत, किसी को आंस नहीं आने दिया, कैसे आई भैंस. વાળું મેં કીધું એ મોટા માણા રે ભટકાઈ જાવ તોય સાપે સડી જાવ જોવો તો ખરા યાર. એની કરતા પ્રેમથી એના દર્શન કર્યા હોય તો કેટલી વેલ્યુ વધી જાય એ તો જુઓ મારા વાલા. હે ગમે ત્યાંથી ગોતી એ હસલાને આપે મોતી, અને કીડીઓને કણકો અને હાથીડાને મારે. એક પ્રસંગ યાદ આવે એટલે કહું. શેર તો બધાએ ઘણી વાર સાંભળ્યો છે. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુझे અનમોલ બના દિયા. તમને કોણ બોલાવે છે એની પર મોટો ભાર છે. આજ શેર ઉપર અને એક કથા નીકળી છે. અમુક શેર કે અમુક કવિતા હોય ત્યારે હું એની પાછળ થોડીક ડોટ દઉં છું કે આ શેર ક્યાંથી નીકળ્યો, કેમ નીકળ્યો, આ કવિતા ક્યાંથી નીકળી, કેમ બની. જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, तुमने खरीद कर मुझे अनमोल बना दिया. તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને એની અંદર એક હારા માણસ ફ્લેટ લઈ લે ને તો બાકીના બધાને આંખે મળે વેસાવ કે આમાં ઓલાએ લીધો. તમે ખાલી એક સારી ગાડી હારા માણા લઈને નીકળે ને તે કંપનીની ગાડીઓ ઉપડી જાય કે આ ફલાણી ગાડી ફલાણા ભાઈ રાખે, ફલાણા સંત રાખે છે. એ કંપનીથી નથી ઉપડતી. આ રોલ્સ રોય ની અમુક રાજાઓ રાખતા હતા એટલે કે આપણે તો મળે નહીં, નહીં તેમાં કઈ છે નહીં. દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે. હા, જ્યાં 10 કરોડની જે મોડેલ છે ને પાછળથી જોવો એટલે ખરેખર વીઆઈપી એમ્બેસેડર જ લાગે. હિન્દુસ્તાન મોટર્સની ગાડી એવી જ લાગે. પણ કોણ એને ખરીદે છે એના ઉપર બહુ આધાર. લ્યુનાઈ જો મુકેશ અંબાણી એ ખરીદી હોત ને તો 2 લાખ રૂપિયામાં લ્યુના વેચાતી હોત, પણ આપણે ગુલ્ફી વાળા જ લઈ ગયો. તમને કોણ ખરીદનાર છે યાર. આ હાવ ઝીણી વાત નથી. આ વિચાર માંગી લે 5-5 કલાકનો એવી વાત છે, ઝીણી વાત. પણ આની અંદરથી એક મને પ્રસંગ મળ્યો. આપણો સદગુરુ, આપણો ભગવાન આપણા માટે શું કરે છે. વધારે યુવાન મિત્રો બેઠા છો એટલે વાત લઉં. સતત 1.5-2 કલાક થયા તમે બેઠા છો. પણ મને ખબર પડે ક્યાં મંડપમાં બેઠા છે એને લીધે તમે બેઠા છો. આખો મુદ્દો જુદો. આ પ્રસંગ અને મારું તો અમુક વસ્તુ તો જ્યાં સહી ત્યાં સહી ભાઈ, ખોટું સ્વામીજી. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો મને ઘણું બધું લખીને આપ્યું, કાંઈ ન બોલવાનું. એમ કે એમ બોલી જવાનું બધું. કોક કે આયોજકના નામે ન લીધા. હું તો નથી લેવા લ્યો, ન આપ્યા પૈસા સવારે અડધા નથી જોતા. મેં કીધું કાંઈ ભાડાના ટટ્ટુ થોડા થઈ તું લખીને આપી દે એમ બોલી જવું બધું. આ બન્યું. હા, સવારમાં ઘણો દેકારો કર્યો. તમે ઓલાનું નામ ન બોલ્યા ને ઓલા મને નથી મગજમાં આવ્યું નામ. શું કરું, મને તાવ આવેલો છે ભાઈ. મેં કીધું બીમાર છો હું. મને કે કેમ બીમાર છો? મેં તમે લખીને આપ્યું એનો મને તાવ આવી ગયો. આવું બન્યું.
ગાંધીજીના દાદા, મહાત્મા ગાંધીના દાદા પોરબંદર જેઠવા ઠાકુરના સ્વામીજી કામદાર હતા. અને કાંઈ અઘટિત ઘટના કે કાંઈક મુદ્દો બન્યો ને એમાં નીકળી ગયા અને જુનાગઢ નવાબે એને બોલાવી લીધા કે તમે અમારા કામદાર તરીકે રહ્યો. ન્યાય રહ્યા એટલે જુનાગઢ નવાબે કચેરીમાં બોલાવ્યા એટલે ડાબા હાથની સલામ આપી. એટલે નવાબે કીધું કે દાएं हाथ से क्यों सलामी दिया? ત્યારે ઓલા વાણીએ જવાબ આપ્યો કે જમીનો તો જેઠવાને કેદુનો આપી દીધેલો છે, એ હાથથી સલામ ન થાય ભલામણ. જે મુદ્દો મને આ એક પ્રસંગ બહુ ગમે છે કે આપણો સદગુરુ આપણને ઉપાડીને ક્યાં મૂકી દે. રસિકભાઈ કલ્પના ન હોય એવી જગ્યાએ મૂકી દે તમારો સદગુરુ, તમારી પર કૃપા થાય તો. બિલકુલ સત્ય. એનો 1-2 મિનિટનો પ્રસંગ સાહેબ, ધારું તો 5 કલાક કે 4 કલાક તમને હું એમ કહેવાય કે હાસ્યમાલી બહાર ન જવા દો, એકલા દાંત જ કઢાવો, એમાં કાંઈ ન આવે બીજું. મિક્સ સોપારી વરિયાળી પાવડર જાય જે બોલાવે. પણ લક્ષમાં લાઈવ છે કાર્યક્રમ, પરિવાર સાંભળે છે બધું, એમાં કોને બોલાવ્યા છે એના ઉપર બહુ આધાર છે. એક આ પ્રસંગ અંદરથી ઉલાળા નાખે છે. ભૂખ લાગે ને તો કદાચ 10 દી તમે રહી શકો ભૂખ્યા, ઉલટીને ન અટકાવી શકો. ઉલટીને અટકાવવા જાય તો મૃત્યુ થઈ જાય. એમ અમુક પ્રસંગ અંદરથી નીકળતો હોય એને અટકાવી ન શકાય. અને પછી જગતના સાંભળે તો આત્માને સંભળાવી શકાય કે ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી, હે જીકીડિયું ને કણકોને ઓલ્યા હાથીડા ને માણું રે. હરીની હાથડીએ મારે જીરે હરીની હાથડીએ મારે ભજનું હતા. પહેલી વાત એ કરું બાપ, એટલી બધી બોળી સંખ્યામાં આપ ઉપસ્થિત છો. એક દિવસ ગયો છે, જે 6 દિવસ તમારા હાથમાં છે. પ્રોગ્રામ તો મારો તમે ગમે ત્યારે કરી શકો, ડાયરો કરવો એ કઈ રમત વાત છે, પણ આ મહાપુરુષની વાણી તમારા હાથમાંથી વહી ન જાય એ ધ્યાન રાખજો. 6 દિવસ 6 દિવસ છે મારા બાપ. એ હરીની હાથડીનું હટાણું તમને મળ્યું છે, લેવાય એટલું લઈ લેજો બાપ. માથે હરીની એ હાથડીએ જોઈ લ્યો હટાણું. વચ્ચે વાત કરું, આ મહાપુરુષોની કૃપા થાય તો ફેર શું પડે, મૃત્યુને પણ મોત્સવ બનાવી નાખે. આ 8 દીની વાત કરું સ્વામીજી, અમારે બાજુમાં ભગુડા, એટલે અમારું અડધું કુટુંબ બધું સગાવાલા ત્યાં થાય, ત્યાં મંદિરની પ્રતિષ્ઠા. આજે છેલ્લો દિવસ હતો, એટલે આગલા 3 દિવસ. આ 21 તારીખથી અમારા પરિવારમાં ભાગવત કથા બે, એમાં અમારો આખો પરિવાર કાકા કુટુંબના બધા
એવા 40-50 જણા જાત્રાઈ ગયા. એટલે કાઠમંડુ થી લઈને બધું લાગત હમણાં. અને 3 દી પહેલા એ બધા હરિદ્વાર પહોંચ્યા 20 દિવસ પછી. ત્યાં એક અમારા દાદા, હવે સાંભળજો, એ જો ઘીરે હોત અને બન્યું હોત તો કાયદેસર આ 2 વસ્તુ બની થાત કે પ્રતિષ્ઠા કેમ કરવી ને ઘેરે કેમ માઇક વગાડવા. પણ હરિદ્વારમાં મૃત્યુ થયું એટલે આખા પરિવારે નક્કી કર્યું કે હરિના ધામમાં થયું છે, આને મહોત્સવ મનાવવો જોવે અને આ બધાના ફળ રૂપી એને અહીંયા મૃત્યુ મળ્યું છે. આ એકેય વસ્તુ નથી અટકી ને ઘેરે કોઈ રોયું નથી.